વખતે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો હતો SC/ST ને અનામતને લઈને, અને એ બાબતે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે જેના પડઘા છે એ ઘણા બધા રાજ્યોમાં પડ્યા છે, ચાહે રાજસ્થાન હોય, બિહાર હોય, MP હોય, ગુજરાત હોય. અને આદિવાસી સમાજ અને પછાત વર્ગના જે લોકો છે, દલિત સમાજના લોકો છે, એ બધાએ જ આજે એલાન કરવામાં આવ્યું છે અને સમર્થન આપ્યું છે. ત્યારે જામનગરમાં લાલ બંગલા વિસ્તારમાં જે ત્યાં પણ બંધ પાડવામાં આવ્યો છે. વેપારી સંગઠનો છે એમને પણ સમર્થન આપ્યું છે, અને જેટલા પણ લોકો કે જેમની કદાચ દુકાનો ખુલી હતી એમની પણ દુકાનો બંધ કરવામાં આવી છે. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે, રેલી કાઢવામાં આવી રહી છે જામનગરના અલગ અલગ વિસ્તારમાં. ત્યારે ખાસ કરીને દલિત સમાજના આગેવાને આજે આંદોલન થયું છે અને એલાન આજે જે બંધ પાડ્યું છે, સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ બાબતે શું કહ્યું સાંભળી આપ્યું. કુમાર બૌદ્ધ જામનગરથી, જામનગરના બૌદ્ધ કાર્યકર્તા, આંબેડકરવાદી મુવમેન્ટના કાર્યકર્તા. આજરોજ ભારત બંધનું જે એલાન આપવામાં આવેલું છે એ આપ બધા જાણો છો કે ભારતીય બંધારણની અંદર સમાનતા, ન્યાય, બંધુત્વનો અને બાબા સાહેબ ડોક્ટર આંબેડકરે અનુસૂચિત જાતિ જનજાતિ સમાજનો વર્ગ નિશ્ચિત કરેલો હતો. અનુસૂચિત જાતિ એટલે અનુસૂચિની અંદર જે સમાવિષ્ટ જાતિઓ છે, વર્ગ છે. સુપ્રીમ કોર્ટે પહેલી તારીખે જે ચુકાદો આપ્યો એ વર્ગની અંદર વર્ગ ઉભા કરવાની જે નીતિ અખત્યાર કરી અને સમાજની અંદર ભાગલા પાડવા માટેનો જે એક નિર્ણય દીધો એ દુઃખદ છે. અને એના માટે સંપૂર્ણપણે આ સરકાર અને જે સરકાર દ્વારા એને સંચાલિત થઈ રહેલા છે એ લોકો જવાબદાર છે. આ જે કાયદો છે 341ની કલમ હેઠળ સંસદને પાવર્સ છે, એને બદલે સુપ્રીમ કોર્ટે જે અર્થઘટન કરીને, ખોટું અર્થઘટન કરીને જે રીતના બંધારણની અંદર આના પહેલા પણ એટ્રોસિટી એક્ટમાં જે રીતના કાર્યવાહી કરી અને ખોટું જજમેન્ટ આપેલું અને ત્યારબાદ સંસદની અંદર સુધારો કરવામાં આવેલ, એ જ રીતે અમે ઈચ્છીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને સંસદની અંદર એનો ઠરાવ કરી અને એને રદ કરવામાં આવે અને ભવિષ્યની અંદર પણ એને આવી રીતના કોઈ છેડા ના કરે એના માટે એને કલમનો દુરુપયોગ ન થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવે. અન્યથા આ દેશની અંદર આપ જોઈ રહ્યા છો કે અત્યારે બહુજન મુવમેન્ટ ખૂબ જ આગળ આવી રહી છે, અને જે લોકો આને અવગણના કરશે એના માટે માઠા પરિણામો ભોગવવાની કોશિશ થશે. એટલા માટે ભવિષ્યની અંદર આ બંધ બાદ જો આવા નિર્ણયો લેવામાં આવશે તો આ સમાજ, અનુસૂચિત જાતિ જનજાતિ અને OBC નો સમાજ છે, જે ક્રિમી લેયરનો એ લોકોએ સહન કરી લીધું હતું OBCએ, પણ અનુસૂચિત જાતિ જનજાતિ આ સમાજની અંદર સહન નહીં કરે એ જ વાત છે. અને ભવિષ્યની અંદર અમે આ જે આંદોલન આપેલ છે એના સિવાય આગળની કાર્યવાહી સંસદ સભ્યોનો ઘેરાવથી માનીને ખૂબ જ આગળના કાર્યવાહી કરશું.